આ 29 ગામડાના ખેડૂએ તને મત દીધા ને, ઇકો ઝોન હારુંથી તને મત દીધા છે. કેના હારુંથી? ઇકો હારુંથી. બરોબર, ઇકો ઝોનનો તો પ્રશ્ન હતો કે કોઈ બોલતો નથી, કારણ કે ડાયરી થતી ખોસોડી ખોવાઈ ગઈ છે. એટલે ડાયરી ભાજપ વાળા લઈ ગયા છે કે શું છે કે ખબર નથી પડતી એમ, કે ભાજપ વાળાને તે વેસી નાખી. આ કદાચ વેસી નાખી હોય, કારણ કે તારે હમણાં ખર્ચા છે એટલે તને કદાચ એમ થયું ભાઈ ડાયરી વેચી નાખી, બરોબર છે, એટલે કદાચ વેચી નાખી હોય ડાયરી એમ. એટલે તમે ફાકા ફોજિયાતીઓ રહેવા દો મારો ભાઈ, અને જેમ બને એમ કામ કરો. આ પબ્લિકને કામની જરૂર છે, તમારા દેખાવની, તમારા સોશિયલ મીડિયાની જરૂર નથી. અને સોશિયલ મીડિયામાં કાયમી આવી અને ખોટી ફાકા ફોજિયાતીઓ કરોમાં 24 કલાક સોશિયલ મીડિયામાં જ રહેવાનું છે. જ્યારે ખેડૂતને જરૂર હોય તે તું દવાખાને કરી જશો, એ તને પેટમાં દુખાવું પડી જાય, માથું દુખે, ફલાણું દુખે, ધીકડું દુખે. હવે તને બધું દુખાવો વહી ગયો, ખેડૂતનો મુદ્દો વહી ગયો ને એટલે બધો દુખાવો વહી ગયો, બરોબર. હવે ખેડૂતની પાછી પત્તે ઠોકવા જાવશો ક્યાં કણે? આમ ખરીદી વેચાણ સંઘમાં, બરોબર છે, જ્યાં ખરીદીનું હાલે છે ત્યાં કણે તમે પત્તે ઠોકવા જાવ. એવું ખેડૂએ કીધું છે, ખેડૂએ વિડીયો બનાવીને મૂક્યો છે કે ભાઈ આપવાળા તમે ન આવો ને તો અમારી સારું, અમારી માંડવી જોખાઈ જાય, પણ તમે ત્યાં પત્તે ઠોકવા તમે ત્યાં પૂગી જાવ. કારણ કે તમે છે ને ભૂખા દા જેવા છો. શું છે ભૂખા દા? અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી ભાઈ એમ કે કાયમા વગર ક્યાંય મળતું નથી, બરોબર છે. તમે કામ કરવા મળો એટલે તમને મળે, પણ તમારે કામ તો કાંઈ કરવું નથી, ખોટી ફાકા ફોજિયાતીઓ કરવું છે, બરોબર છે. એટલે ક્યાંયથી માહિતી મળે ને તમારે કાયમ ડીઝલ બગાડવા છે, ઓલું કરવું છે, એટલે ગમે ત્યાં હવે તમે છે ને હાવલા મારવા મળ્યા. અને કાં ભાઈ તમે બાંગ્લાદેશમાં આ હિન્દુના છોકરાનું એક મારી નાખ્યો, એને વિશે તમે, તમારો કેજરીવાલ, તમારો માન, તમે કોઈ શબ્દ બોલ્યા? ન બોલે, કારણ કે તમારે ત્યાંથી બોલા ફંડ આવતા બંધ થઈ જાય. તમે એની વિરુદ્ધમાં બોલો ને, બાંગ્લાદેશની કે પાકિસ્તાનની વિરુદ્ધમાં બોલો ને, એટલે તમારે ત્યાંથી ફંડ આવતું બંધ થઈ જાય. એટલે તમે નહીં બોલો એની, કોઈ શબ્દ નથી બોલ્યા, કારણ કે ભાઈ એ એક હિન્દુની દીકરો જ હતો ને, કે એની વિશે તો તમે જરી એક શબ્દ નથી બોલ્યા. એની વિશે તમે કંઈક બોલો કે ભાઈ આ અમારા હિન્દુના દીકરાને માર નાખ્યો છે, અમને દુઃખ છે, લાગણી છે, ફલાણું ઢીકડું પૂછડું, કાંઈ નહીં બોલો, કારણ કે ત્યાંથી તમારે ફંડિંગ આવે છે. તમે આગળ એની વિરુદ્ધમાં બાંગ્લાદેશની, પાકિસ્તાનની વિરુદ્ધમાં બોલો ને એટલે તમારું ફંડ બંધ થઈ જાય ને તમારા કેજરીવાલને શું સામા મળે થવા, તરત ઉપરથી આકાવનો પ્રેશર મળે આવવા, બરોબર. એટલે મારા ભાઈ તમે નકરા ભજીયા પાર્ટીઓ કરવાનું બંધ કરો. જાવ એનો અમને કાંઈ વાંધો નથી, પબ્લિકને આગ્રહ રાખીને તમે ધારાસભ્યના દીકરા સૌ તમારે જવું પડે, બરોબર, એ અમે નથી કહેતા, પણ ખોટા વિડીયા તમે મૂકોમાં, બરોબર. અમે અહીંયા ગયા ત્યાં, અલે ગયા ત્યાં, ફલાણા ગયા ત્યાં, ભાઈ એવા તમે કાયમ અમારે રોહડા ચાલુ છે, બરોબર છે, અમારે કાયમ એવા ચાલુ છે. તું તો અહીંયા આવીને શીખો, બરોબર છે, વાડીઓમાં જાતા ને ખાતા ને બરોબર છે. અમે તો વર્ષોથી ખાઈ પીએ છીએ, બરોબર છે, એટલે અમને કાંઈ ટેન્શન નથી, પણ તું ખોટા વિડીયા મૂકમાં, બરોબર, કામ કર, બરોબર, કામ કર થોડુંક, બરોબર.